જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। વોર્ડ 5ના કોંગ્રેસ ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ થયું છે। મેન્ડેટમાં વ્હાઇટનરનો ઉપયોગ કર્યો હોવાથી ફોર્મ તેઓનું અમાન્ય ઠર્યું છે। નંબર 5માં શ્રી ગિરિરાજસિંહ જેઠવા જેનું ફોર્મ છે એમાં મેન્ડેટમાં વ્હાઇટનરનો યુઝ થયેલો હોવાથી એ ફોર્મ એક હવે અમાન્ય કરેલું છે। અને વોર્ડ નંબર 7માં એક ઉમેદવારની રજૂઆત મળેલી, જેમાં રજૂઆત પરત્વે રજૂ થયેલા બર્થ સર્ટિફિકેટની ચકાસણી કરતા યોગ્ય સત્તાધિકારી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ હોય એ ઉમેદવારને અમે માન્ય કરેલા। મારું નજીવી બાબતમાં મેન્ડેટ રદ કરેલું છે ફોર્મ વ્હાઇટનર હિસાબે। અને વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર શીતલ વાઘેલા, એનો 3 બાળકો હોવા છતાં ફોર્મ રદ માન્ય રાખેલ છે। ભેદભાવ કોંગ્રેસના અમારી પાસે ખૂબ પુરાવા છે, પૂરેપૂરા તોય ભેદભાવ રાખેલ છે મારા ફોર્મમાં। હવે અમે છે ને અમારા બધા નેતા, અમારા કોંગ્રેસના બધા પ્રમુખો મળીને આગળ ઉપર લીગલ સેલના કાર્ય કરશું।